હેલો એવરીવન, તો આજે આપણે છાલવાળા બટેકાનું શાક બનાવીશું. તો તેને કંઈક અલગ જ રીતે અને વઘાર કર્યા વગર બનાવવાનું છે. તો સૌપ્રથમ બટેકાને 5 મિનિટ પાણીમાં રાખી અને ધોઈ લેશું, જેથી ધૂળ હોય તો તે નીકળી જાય. ત્યારબાદ તેને નાના બટકા કરી અને સુધારી લેવાના છે. ત્યારબાદ કુકરમાં 1 મોટો ચમચી તેલ ઉમેરી અને તેમાં લાલ મરચું પાવડર, જે કાશ્મીરી લાલ મરચું આવે છે તે નાખવાનું, જેથી કલર સારો આવે. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી વઘાણી અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને તેમાં બધા મસાલા મિક્સ કરી અને બટેકા ઉમેરી લેશું અને મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ પાણી નાખી અને ફરી મિક્સ કરી લેશું. ત્યારબાદ કુકરને ગેસ અથવા લાઇટ ચૂલા ઉપર મૂકી અને 5 વિસલ વાગે ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે. તો 5 વિસલ વાગ્યા બાદ તમે તેને ખોલીને જોશો તો એકદમ સરસ કલર આવી ગયો હશે અને ચડી પણ ગયું છે. તો હવે ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું. તો તૈયાર છે છાલવાળા બટેકાનું શાક. જો તમને લોકોને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.